નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જે નવા વિદ્યાસહાયક મિત્રો છે તેના અધૂરા માસનો જે કંઈ પુરવણી પગાર બિલ છે તે કઈ રીતે બનાવવું તેની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ તો આપણે જેમાં શાળાનું પગાર બિલ બનાવીએ છીએ તે સાસ ગુજરાતની વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે। તેની અંદર તમારો જિલ્લો સિલેક્ટ કરી અને જેમ આપણે શાળાનું પગાર બિલ બનાવતા હતા એ જ રીતે સ્કૂલ લોગિન કરવાનું રહેશે। કોઈ કર્મચારીનું કે વિદ્યાસહાયકનું પગાર બિલ બનાવવાનું હોય તો તેમનું પર્સનલ લોગિન નહીં, પરંતુ આપણું જે સ્કૂલ લોગિન છે તેમાંથી જ તેનું પગાર બિલ બનશે। અહીં પગાર પુરવણી બિલ એવું ડાબી સાઈડમાં આપેલું છે, એના ઉપર ક્લિક કરશું। નીચે પગાર પુરવણી બિલ પત્ર એના ઉપર ક્લિક કરવાની રહેશે। અહીં મેં એક પગાર બિલ બનાવેલું છે, પુરવણી પગાર બિલ, એટલે એક કર્મચારીનું નામ બતાવે છે, પરંતુ તમે જ્યારે નવું પગાર બિલ બનાવતા હો તો અહીં જમણી સાઈડમાં જે નવું પુરવણી બિલ આવું બોક્સ આપેલું છે તેના ઉપર ક્લિક કરશું। તેના ઉપર ક્લિક કરી અને સૌપ્રથમ તો આપણે મહિનો સિલેક્ટ કરવાનો છે। જે મહિનામાં નવા વિદ્યાસહાયક હાજર થયા હોય તે મહિનો સિલેક્ટ કરી અને અહીં શિક્ષકનું નામ સિલેક્ટ ટીચર એના ઉપર ક્લિક કરતાની સાથે તમારી શાળાના જે શિક્ષક મિત્રો છે તેના નામ અહીં બતાવશે। તેમાંથી તમારે જે કોઈ વિદ્યાસહાયક મિત્રનું પુરવણી પગાર બિલ બનાવવાનું હોય તો તેમનું નામ સિલેક્ટ કરી અને સબમિટ આપશું। સબમિટ આપતાની સાથે જ જો અહીં વિદ્યાસહાયક માટે છે તો વિદ્યાસહાયકનું નામ જ આપણે સબમિટ કરી અને જોઈએ તો અહીં પહેલું એનું બેઝિક પગારમાં 0 આવશે। ગ્રેડ પે પગાર પંચ મુજબ એમાં 26,000 ફિક્સ પે લખેલા જ છે। ત્રીજા નંબરની કોલમમાં પણ 26,000 લખેલા છે। ચોથા નંબરનું જે છે બેઝિક પગાર 7મા પગાર પંચ મુજબ તેમાં પણ 0। અહીં જે ફિક્સ પગાર છે ત્યાં સહી તમારે કર્મચારીના જેટલા હાજર દિવસો હોય તેનો પગાર નાખવાનો રહેશે। આ પગાર છે એ જે તે વિદ્યાસહાયક મિત્ર જે મહિનામાં હાજર થયા છે તે મહિનાના કેટલા દિવસો હતા, માનો કે જુલાઈ છે તો જુલાઈના 31 દિવસ, ઓગસ્ટના 31 દિવસ, આ જ રીતના 26,000 ભાગ્યા 31 એટલે એક દિવસનો પગાર આવશે અને એને ગુણ્યા જેટલા દિવસ હાજર હોય, 6 દિવસ હાજર હોય તો એને ગુણ્યા 6 એટલે કે 5,032 રૂપિયા। આ પગાર છે એ તમારે અહીં નાખી દેવાનો રહેશે। આ પગાર નાખતાની સાથે અહીં કુલ રકમ અને ચૂકવવા પાત્ર રકમ બંને જગ્યાએ એ રકમ આવી જશે અને તમારે છે એ આ પગાર બિલ સબમિટ કરવાનું રહેશે। સબમિટ કર્યા બાદ અહીં પગાર પુરવણી બિલ પ્રિન્ટ એના ઉપર ક્લિક કરવાની રહેશે। એના ઉપર ક્લિક કરી અને જે મહિનાનું આપણે પુરવણી બિલ બનાવ્યું હતું તેની પ્રિન્ટ ઉપર ક્લિક કરશું એટલે એનું પુરવણી બિલ છે એ અહીં શાળાનું પુરવણી બિલ બન્યું છે। પરંતુ મિત્રો વ્યક્તિગત પુરવણી બિલ માટે આપણે જે કર્મચારીનું બનાવ્યું છે એની અહીં વિગત ઉપર ક્લિક કરશું તો આડું પુરવણી પગાર બિલ જે છે એ અને અહીં પત્રક ઉપર આ બંનેની પ્રિન્ટ છે એ આપણે કેન્દ્રવર્તી શાળામાં દેવાની છે। અહીં મિત્રો જે ખાલી જગ્યાનું બોક્સ આપ્યું છે ત્યાં વિદ્યાસહાયકની સહી અને શાળાના આચાર્યની સહી પણ કરી શકાય અને આ પેજ જે છે તે તમારા કેન્દ્રવર્તી, તાલુકા અને તાલુકા વિકાસ અધિકારીની સહી માટે પેજ જોડીને મોકલવાનું છે। સાથે સાથે જે કોઈ નવા વિદ્યાસહાયક મિત્રો હોય તો તેના ઓર્ડર અને જે કંઈ કેન્દ્રવર્તી દ્વારા માંગવામાં આવતા પ્રૂફ પણ જોડીને મોકલી શકાય છે। ખૂબ ખૂબ આભાર।